ગુજરાતના રાજકારણમાં અત્યારે હાલ મોટે પાયે ભૂકંપ આવ્યો છે, કારણ કે હવે કોંગ્રેસ અને આપનું ગઠબંધન તૂટી ગયું છે. પરંતુ ક્યાંક વિસાવદરની બેઠકને લઈને આમ આદમી પાર્ટી કોઈક વધારે જ સપના જોતી હોય એવું લાગી રહ્યું છે. આવું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કારણ કે અત્યારે હાલ ઈસુદાન ગઢવીનું જે એક નિવેદન સામે આવ્યું છે એના ઉપરથી અનેક એવા તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે, કારણ કે હજી સુધી ચૂંટણી થઈ નથી, ચૂંટણીના પરિણામો સામે આવ્યા નથી. એની પહેલા જ ઈસુદાન ગઢવી દ્વારા ક્યાંક એવું કહેવામાં આવ્યું છે કે આ વખતની ચૂંટણીમાં ભાજપ 20,000 મતોથી હારવાનું છે. શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગઈકાલે કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ દ્વારા એક એવો મોટો ખુલાસો કરવામાં આવ્યો કે હવે ગુજરાતમાં કોંગ્રેસ અને આપનું ગઠબંધન થશે નહીં, કોંગ્રેસ અને આપ હવે એકલા હાથે લડશે. જ્યારથી આ સમાચાર સામે આવ્યા ત્યારથી અનેક એવા તર્ક વિતર્ક સામે આવ્યા. ગોપાલ ઇટાલિયાની પ્રતિક્રિયા સામે આવી, પરંતુ ક્યાંક જે ઈસુદાન ગઢવી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી તેમાં જ સૌથી મોટા ખુલાસા થયા હતા. એમણે અનેક વખત કોંગ્રેસને લઈને તો વાતચીત કરી છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી ઉપર પણ ક્યાંક આકરા પ્રહાર કર્યા છે. જો વાત કરવામાં આવે ઈસુદાન ગઢવી દ્વારા જે વાત કરવામાં આવી છે, હજી સુધી ચૂંટણીના પડઘમ વાગ્યા નથી, પરંતુ તેમ છતાં પણ વિસાવદરની બેઠક ઉપર ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર તરીકે જાહેર કરી દેવામાં આવ્યા. એ બાદ ઘણી બધી વાર કહેવામાં આવ્યું કે આ બેઠક તો ગોપાલ ઇટાલિયાની છે. શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું, સંમેલન બોલાવવામાં આવ્યું, પરંતુ જો વાત કરવામાં આવે ઈસુદાન ગઢવીએ તો હવે એવું પણ કહી દીધું કે 20,000 મતોથી ભારતીય જનતા પાર્ટી આ બેઠક ઉપર હારી રહી છે. એટલે ક્યાંક હવે આજે આમ આદમી પાર્ટી દ્વારા જે પહેલેથી આવા બધા અનુમાનો લગાડવામાં આવી રહ્યા છે એ અનુમાન ક્યાંક હવે તે લોકોને ભારે પણ પડી શકે છે. સૌથી પહેલા તો ઈસુદાન ગઢવી દ્વારા ભારતીય જનતા પાર્ટીના મતોને લઈને શું કહેવામાં આવ્યું છે તે સાંભળીએ. આજે વિસાવદરની જનતાની પણ પરીક્ષા છે. મારી અપીલ છે ખેડૂતોને, વિસાવદરની જનતાને, કે આ લોકો ષડયંત્ર કરી રહ્યા છે ગોપાલ ઇટાલિયાને આમ આદમી પાર્ટીને હરાવવા માટે. એ લોકો એવી કોશિશ કરી રહ્યા છે કે કઈ રીતે ભાજપ ફરી તમારો અપમાનનો બદલો તમે લઈ ન શકો એવો પ્રયાસ કરે, પરંતુ ભાજપને અહીંયાથી ખદેડી મૂકવાનો છે. અને ગયા વખતે આમ આદમી પાર્ટીને 66,000ની આસપાસ મત મળ્યા હતા. ત્રીજી પાર્ટી છે, મને લાગે છે એને 12,000 થી 15,000 જ મત મળ્યા હતા. પણ એમાંય પણ મારી વિનંતી છે ત્યાંની વિસાવદરની જનતાને કે એક પણ મત વેડફતા નહીં. આ વખતે ભાજપને 20,000 મતોથી ત્યાં વિસાવદરની જનતા હરાવશે. અને ભાજપને હરાવવાની આ ચૂંટણી છે, ભાજપને પરચો દેખાડવાની આ ચૂંટણી છે, ખેડૂતોનો બદલો લેવાની આ ચૂંટણી છે. અને ભાજપ વારંવાર વિસાવદરની જનતાનો ખેડૂતોનું અપમાન કરે છે, એનો બદલો લેવાની આ ચૂંટણી છે. અને આખા ગુજરાતના ખેડૂતોને મારી વિનંતી છે, ગુજરાતના ખેડૂતોને અપીલ છે, સૌરાષ્ટ્ર આખું, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, કે તમામ ખેડૂતો પોતે વિસાવદર પહોંચે અને ભાજપને હરાવવા માટે તૈયાર થાય અને ગોપાલ ઇટાલિયાને જીતાડે. અને ગોપાલ ઇટાલિયા મજબૂતાઈથી ખેડૂતોનો અવાજ ન બને એ માટે ષડયંત્ર ભાજપે કર્યું છે, કટક ઉતારશે, આ બધા ખેલ કરશે ભાજપ. પણ એક જ વિનંતી છે કે વિધાનસભામાં આવા મજબૂત લીડરને ઉતારો, ખેડૂતોનો અવાજ બનશે, તમામ કર્મચારીઓનો અવાજ બનશે અને તમામ નાગરિકોનો અવાજ બનશે. વિસાવદરની જનતા માટે તો સોનેરો સૂરજ છે કે આવા મજબૂત નેતા વિસાવદરને ધારાસભ્ય તરીકે મળવાના છે. આજે વિસાવદરની જનતાની પણ પરીક્ષા છે. મારી અપીલ છે ખેડૂતોને, વિસાવદરની જનતાને, કે આ લોકો ષડયંત્ર કરી રહ્યા છે ગોપાલ ઇટાલિયાને આમ આદમી પાર્ટીને હરાવવા માટે. એ લોકો એવી કોશિશ કરી રહ્યા છે કે કઈ રીતે ભાજપ ફરી તમારો અપમાનનો બદલો તમે લઈ ન શકો એવો પ્રયાસ કરે, પરંતુ ભાજપને અહીંયાથી ખદેડી મૂકવાનો છે. અને ગયા વખતે આમ આદમી પાર્ટીને 66,000ની આસપાસ મત મળ્યા હતા. ત્રીજી પાર્ટી છે, મને લાગે છે એને 12,000 થી 15,000 જ મત મળ્યા હતા. પણ એમાંય પણ મારી વિનંતી છે ત્યાંની વિસાવદરની જનતાને કે એક પણ મત વેડફતા નહીં. આ વખતે ભાજપને 20,000 મતોથી ત્યાં વિસાવદરની જનતા હરાવશે. અને ભાજપને હરાવવાની આ ચૂંટણી છે, ભાજપને પરચો દેખાડવાની આ ચૂંટણી છે, ખેડૂતોનો બદલો લેવાની આ ચૂંટણી છે. અને ભાજપ વારંવાર વિસાવદરની જનતાનો ખેડૂતોનું અપમાન કરે છે, એનો બદલો લેવાની આ ચૂંટણી છે. અને આખા ગુજરાતના ખેડૂતોને મારી વિનંતી છે, ગુજરાતના ખેડૂતોને અપીલ છે, સૌરાષ્ટ્ર આખું, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, કે તમામ ખેડૂતો પોતે વિસાવદર પહોંચે અને ભાજપને હરાવવા માટે તૈયાર થાય અને ગોપાલ ઇટાલિયાને જીતાડે. અને ગોપાલ ઇટાલિયા મજબૂતાઈથી ખેડૂતોનો અવાજ ન બને એ માટે ષડયંત્ર ભાજપે કર્યું છે, કટક ઉતારશે, આ બધા ખેલ કરશે ભાજપ. પણ એક જ વિનંતી છે કે વિધાનસભામાં આવા મજબૂત લીડરને ઉતારો, ખેડૂતોનો અવાજ બનશે, તમામ કર્મચારીઓનો અવાજ બનશે અને તમામ નાગરિકોનો અવાજ બનશે. વિસાવદરની જનતા માટે તો સોનેરો સૂરજ છે કે આવા મજબૂત નેતા વિસાવદરને ધારાસભ્ય તરીકે મળવાના છે.
એટલે જે પ્રમાણે અત્યારથી આમ આદમી પાર્ટી દ્વારા આવા બધા અનુમાન લગાવવામાં આવી રહ્યા છે, હજી સુધી ચૂંટણીની તારીખો સામે નથી આવી, કયા સમયે ચૂંટણી યોજાઈ શકે છે એની શક્યતાઓ પણ સામે નથી આવી, એની પહેલા જ ક્યાંક તે લોકોને એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી છે તે આ બેઠક ઉપરથી 20,000 મતોથી હારી રહી છે. કોંગ્રેસનું ક્યાંય નામું નિશાન નહીં આવે, પરંતુ સવાલ એક એ જ ઊભો થાય છે કે હજી સુધી આમ આદમી પાર્ટી ધીરે ધીરે ઉપર આવી રહી છે અને આ બધાની વચ્ચે આટલો બધો આત્મવિશ્વાસ ક્યાંક આમ આદમી પાર્ટીને પછાડી શકે છે તેવું પણ અત્યારે હાલ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.